સ્વાગત છે। જૈનોના યાત્રાધામ શંખેશ્વર ખાતે ધર્મશાળાઓમાં ફાયર સેફટી અંગે ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ। જૈનોના યાત્રાધામ શંખેશ્વરમાં હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે અને અહીં અનેક મોટી ધર્મશાળાઓ આવેલી છે। આ ધર્મશાળાઓમાં ફાયર સેફટી રિયાલિટી ચેકિંગ દરમિયાન 2 ધર્મશાળાઓમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો અને ક્યાંક એક્સપાયરી ડેટના ઉપકરણો પણ જોવા મળ્યા। ત્યારે આ બાબતે વહીવટી તંત્ર ક્યારે જાગશે તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે। રાજકોટ ખાતે આગની ગોઝારી ઘટનામાં કેટલાય માસૂમોના જીવ ગયા છે અને તેઓની રાખ પણ ઓલવાઈ નથી। તેવામાં ગુજરાત સરકાર દ્વારા જાહેર ફરવાના સ્થળોમાં ફાયર સેફટીની ચકાસણી કરી કાર્યવાહી કરવાના આદેશો બાદ પણ વહીવટી તંત્રની ઊંઘ ઉડતી ન હોય તેવું દેખાઈ આવે છે। ત્યારે કોઈ મોટી ઘટના ઘટે ત્યારે જ તંત્ર જાગશે। આ અંગે શંખેશ્વર મામલતદારને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું કે ફાયર સેફટીની જવાબદારી તેમના વિભાગમાં આવતી નથી, તે તાલુકા વિકાસ અધિકારીના વિભાગમાં આવે છે। જેથી તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરીને ફાયર સેફટી અંગે પૂછતા કોઈ જ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું। શંખેશ્વર ખાતે કેટલીક જગ્યાએ ફાયર સેફટીના સાધનો છે અને કેટલીક જગ્યાએ નથી, તે બાબતથી તાલુકા વિકાસ અધિકારી સાવ અજાણ હોવાનું જણાવ્યું હતું।